Anchor says, Dr. Shah, here is Antim with a question. અંતિમ એક છોકરાનું નામ અને એ વક્તા કહે છે કે ડોક્ટર સાહેબ અંતિમ નામનો એક આ છોકરો છે એનો અહીં એક સવાલ. અંતિમ says, Good evening sir, I am Antim from Kavitha. સ્ટુડન્ટ નું નેમ છે અંતિમ અને એ કઈ જગ્યા પરથી છે તો કે છે કવિથા. મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ બંને જણા કહે છે કે ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન, તારો સવાલ શું છે? અંતિમ says, Sir, can a blood donor acquire HIV? બ્લડ ડોનર એટલે લોહીનું દાન કરનાર વ્યક્તિ, રક્તદાતા, ને એક્વાયર એટલે થવું, બનવું કે ઘટવું. તો કહે છે કે શું રક્તદાતાને ચેપ લાગી શકે છે HIV નો, હ્યુમન ઇમ્યુનો વાયરસ? Mr. Bakshi says, that's a good question. હા, તારો સવાલ સારો છે. By the way, પરંતુ a student like you cannot donate blood. પરંતુ તારી જેટલી ઉંમરના વિદ્યાર્થીઓ મતલબ 13 થી 15, 17, 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરી શકતા નથી. અંતિમ says, I know that sir. સાહેબ એ વસ્તુ તો મને ખબર છે કે હું મારી ઉંમર નાની છે તો કહે છે કે હું બ્લડ ડોનેટ કરી શકતો નથી. પરંતુ I just want to know. હું માત્ર જાણવા ઈચ્છું છું, હું માત્ર જાણકારી મેળવવા ઈચ્છું છું કે થાય કે ન થાય. Mr. Bakshi says, it is quite safe to donate blood to an HIV patient. Quite એટલે તદ્દન, safe એટલે સલામત, બહુ જ સલામત છે લોહીનું દાન કરવું તો એન HIV પેશન્ટ, HIV નું જે દર્દી હોય એને સલામત છે લોહીનું દાન કરવું. કેમ? The blood donor cannot get infected. Infect એટલે ચેપ લાગવું. તો કહે છે કે રક્તદાતા જે છે એને ઇન્ફેક્ટ એટલે કે ચેપ લાગી શકતો નથી કારણ કે the instruments are sterilized. જે કંઈ પણ સાધનો હોય છે લોહી લેવા માટે એ બધા સાધનો હોય છે એ શું હોય છે? સ્ટરીલાઇઝ એટલે જંતુ મુક્ત કરેલા હોય. એટલે નાના નાના કીટાણુઓ જો સપોઝ હોય તો એ બધા કીટાણુઓ મૃત્યુ પામેલા હોય મતલબ જંતુ રહિત હોય. અંતિમ says, thank you. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ જાણકારી માટે. Anchor says, you should know AIDS for no AIDS. આ એક સરસ મજાનું એક વાક્ય કહેવાય કે જેમાં લખ્યું છે કે નો એડ્સ ફોર નો એડ્સ. એટલે કે જો તમે એડ્સ વિશેની બધી જ માહિતી જાણતા હો, એડ્સ કેવી રીતે થાય, કેવી રીતે ન થાય, તો તમને ક્યારે એડ્સ થઈ શકવાનો નથી. And before we conclude the conference, conclude એટલે પૂર્ણ કરવું, અંત કરવું. આ ચર્ચા સભાનો અંત કરીએ એની પહેલા let's listen to Harish problem. ચાલો આપણે હરીશની એક સમસ્યા જે છે એને આપણે સાંભળીએ. તો હરીશનો પ્રોબ્લેમ શું છે એ આપણે જોઈએ. Harish says, good evening sir. શુભ સાંજ સાહેબ, બંને જણા છે. I am Harish from Devgarh Baria. હું દેવગઢ બારિયાથી હરીશ છું. I have habit of chewing ગુટકા. હરીશને એક ટેવ છે, કઈ છે?
ગુટકા ખાવાની, ગુટકા ચબાવવાની. And because of this habit, અને આ મારી જે ટેવ છે, habit એટલે ટેવ, એ ટેવને કારણે my teeth are spoiled, મારા દાંત spoil થઈ ગયા છે, મતલબ બગડી ગયા છે. I want to get rid of this habit. આગળ જે ટીક કરાય તો એ સ્પેલિંગ get rid of એટલે થી છુટકારો મેળવવો. અને મારી આ જે ટેવ છે ખરાબ, એમાંથી હું છુટકારો મેળવવા માંગુ છું. પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. તો ડોક્ટર શાહ જવાબ શકે છે કે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશ તું કયા ધોરણમાં ભણે છે? હરીશ says, sir, I am in class 9 student, કે હું 9મા ધોરણમાં ભણું છું, મીન્સ તમારી જેટલી જ ઉંમરનો. ડોક્ટર શાહ Yes, sir. how old is your habit? તારી જે આ હેબિટ છે એ કેટલી જૂની પુરાણી છે, મતલબ કેટલા સમયથી છે? તો કે છે અબાઉટ 2 years, એટલે કે લગભગ આશરે 2 વર્ષથી, એટલે 8મું ધોરણ, 9મું ધોરણ કે 7મું ધોરણમાં ભણતો હશે ત્યારથી એ ગુટકા ખાય. ડોક્ટર શાહ says, how often do you chew ગુટકા? કેટલો સમય તું ખાય છે દિવસમાં ગુટકા? તો હરીશ says 5-6 times a day, દિવસમાં 5 થી 6 વખત. Mr. Bakshi says, that's terrible, એ તો બહુ જ કહેવાય, ભયાનક કહેવાય. ટેરિબલ એટલે બહુ જ ભયાનક, ડરાવણું, મતલબ શરીરને નુકસાન કરતા કહેવાય. Now tell me, what are your hobbies? મને એમ જણાવ કે તારી હોબીઝ, તારી શોખ, તારી ટેવો કઈ કઈ છે બીજી સારી હોય? તો કહે છે કે રીડિંગ ન્યૂઝપેપર, છાપું વાંચવું, મેગેઝિન સમાચાર પત્રકો, સામાયિકો જે આવે છે એ, and playing on the તબલા, અને તબલા વગાડવા. Mr. Bakshi says, that's good. Okay, તો સારી ટેવો તારી ખરેખર સારી, ઉપયોગી. Now, હવે whenever you feel like chewing ગુટકા, હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે જ્યારે પણ તને ગુટકા ખાવાની ઈચ્છા થાય, એવું ફીલ થાય કે મારે ગુટકા ખાવું, ત્યારે એ જ સમયે read an interesting news item or article from a newspaper. સમાચાર પત્ર હોય કાં તો જે ન્યૂઝપેપર છાપવું છે એમાંથી કોઈ સરસ મજાનો આર્ટિકલ, એટલે કે કોઈ લેખક કે કોઈ કવિનો કોઈ લેખ હોય એ વાંચવું. કંઈક સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ સમાચાર હોય એ વાંચવા, અથવા તો પછી પ્લે ઓન ધી તબલા, અથવા તો તબલા વગાડવાનું શરૂ કર્યું. એ પોસિબલ ના હોય તો બી વિથ યોર ફ્રેન્ડ, તારા મિત્રો સાથે રહે, મિત્રો પાસે જા, ટોક ટુ ધેમ, એમની સાથે વાતો કર, પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, તારી પસંદગીની જે રમતો છે એ તું રમ. અને બધું જ તેના માટે તો કહે છે કે કીપ યોર માઇન્ડ એંગેજ, તમારા માઇન્ડ એટલે મગજને હંમેશા એંગેજ રાખવું, એટલે કે વ્યસ્ત રાખવું. ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, અલગ અલગ પ્રવૃત્તિઓમાં. તમે નવરા પડો તો તમને ગુટકા ખાવાની ઈચ્છા થાય, ખરાબ ટેવો જ્યારે તમે નવરા હોય ત્યારે જ થાય, ફ્રી ટાઈમમાં. બટ તમે હંમેશા કંઈક ને કંઈક કામમાં બિઝી રહો, મિત્રો સાથે રહો, તમારી સારી ટેવો છે એને ડેવલપ કરવામાં પસાર કરો, તો ફ્રી ટાઈમ રહે જ નહીં. ફ્રી ટાઈમ ન રહે તો તમારી આવી ખરાબ એક્ટિવિટીઝ, ખરાબ હેબિટ ડેવલપ જ ન થાય. I am sure you will be able to get rid of these habits. ચોક્કસથી હું તને કહી શકું કે તારી જે કંઈ પણ ખરાબ ટેવો છે એ દૂર થશે, અને તારી જે સારી ટેવો જે છે એને વધારે ડેવલપ કરી શકાય. મતલબ
તબલામાં ને એ બધામાં વધારે સમય કરવાનો, જેને કારણે તમારે ગુટકા ખાવાનો જે સમય છે કે એ બધું જ બચી જાય. એટલે કહે છે કે ભાઈ ખરાબ ટેવોની સામે લડવા માટે સારી ટેવો જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હરીશ says, thank you sir. તમારો ખૂબ ખૂબ આભાર. Anchor says, so friends, મિત્રો, now it's time to say goodbye. હવે goodbye કહેવાનો સમય થઈ ગયો છે. આવજો, ટાટા, બાય બાય. On behalf of the youth club ના વતીથી, on behalf of એટલે ના વતી ની બદલીમાં, I thank Mr. Bakshi and Dr. Shah. હું મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહનો આભાર માનું છું for guiding the teenagers. તરુણોને સરસ મજાનું ગાઈડ કર્યું, એ લોકોને સલાહ સૂચન આપી, માર્ગદર્શન આપ્યું. I am also obliged. obliged એટલે આભારી હોવું, થેન્કફુલ હોવું. હું ખરેખર આભારી છું to the boys and girls, એવા છોકરાઓ અને છોકરીઓનું who trusted us, કે જેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો. ટ્રસ્ટ એટલે વિશ્વાસ મૂકવો, and shared their problems, તેઓની જે કંઈ પણ સમસ્યાઓ હતી એ સમસ્યાઓનું અમારા સમક્ષ વહેંચણી કરી, શેરિંગ કર્યું. અને એના માટે જ અમે ખરેખર દીકરા દીકરીઓનો મતલબ બાળકોને બાળકીઓનો અમે આભાર માનીએ છીએ. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. ફરીથી આવજો, તબિયતનું ધ્યાન રાખજો અને શુભ રાત્રિ.